આમ જો આ જીવોનો ભચાઉ કાંઠા વિસ્તારની અંદર કેવો નાશ થાય છે. અસંખ છે, પછી મછલી તડપે રહી. આ મેન દયા કહેવાય ને જો જે કંડલાપોરના અધિકારીઓને કે એમાં લગભગ પાર્ટનરશીપ અમુક સાહેબો આવ્યા છે કે નહીં તો મને ખ્યાલ નથી, પણ એવું લાગે છે કે આ લોકો અત્યારે પારા ચાલુ થઈ ગયા ભચાઉ કાંઠા વિસ્તારની અંદર. અને આ ઊંઠાનો દુષ્કાળ પડે ત્યારે ચરિયાણ હતો, ચરિયાણનો નાશ થઈ ગયો છે. અને અત્યારે તમને ચારીકોર પણ દેખાતો હશે કે મોટી મોટી કારખાના ચાલુ થઈ ગયા છે. આજે પારા બાંધવાનું ભચાઉ કાંઠા વિસ્તારમાં ચાલુ છે. હું આવ્યો છું અને ભચાઉથી 22 કિલોમીટર સુધી અત્યારે અંદર આવ્યો છું. ત્યાં સુધી પારા ચાલુ છે, મશીનગીરી આવી ગઈ છે. અને સરસ્વતી સોમનાથને લગભગ આ સરકારની અંદર ખેડૂતને હેરાન કરવાના છે. અને ભૂમાફિયાને તમે દબાવો અને મીઠો પકવો એવો લાગે છે. એનું વિશે અમે એના માટે બાકી સરકાર માટે આ વિશે આ આવક સરકારમાં જાય તો જે ખેડૂતોને અત્યારે તકલીફ પડે રહી એમાં તમે કાંઈક મદદ કરી શકો. આ ભૂમાફિયા જમીન દબાવે છે એના ઉપર કેમ કાર્યવાહી કાંઈ નથી થતી? જ્યારે 22 કિલોમીટરની આજુબાજુ અંદર વધારે પણ આવી ગયો છું તો જે ભચાઉ કાંઠા વિસ્તારમાં કંડલાપોરના અધિકારીઓ સાહેબો જીનદયાલવાળા કહી રહ્યા કે અમે આ તપાસ કરવા ગયા છીએ, વારંવાર અમે રજૂઆત કરવા છતાં કે અમે પારા તોડશું, પણ તોડ્યા નથી. આ જે ચરિયાણ ઊંઠાનો કહેવાય એનો નાશ થઈ રહ્યો છે. અને અત્યારે આ જે પાણી જમા કરે રહ્યા શેના માટે? મીઠું પકવવા માટે. તો આપણા ગુજરાત રાજ્યની અંદર આ જે ભૂમાફિયા છે એના ઉપર કેમ કાર્યવાહી નથી થતી? ભચાઉ કાંઠા વિસ્તારમાં એક ધણીને સરસ્વતીને સોમનાથ એક ધણીને 32-33 હજાર એકર જેટલા જમીન ભૂમાફિયા રોકીને બેઠા છે. અને કંડલાપોરના અધિકારી જેને કહેવાય કચ્છ કલેક્ટર ભુજ, એનો ઓર્ડર હોવા છતાં એ લોકોએ એક વખત આવ્યા હતા, ખાલી દેખાવ કરી, બિલ કાંક પાસ કરી અને હજી પણ આવ્યા નથી. ને એમને અત્યારે પારા ચાલુ થઈ ગયા છે. અને હું જે આ રણની અંદર આવું રહ્યો ભચાઉ કાંઠા વિસ્તારની અંદર, એમાં નામજોગ તો કોઈ ધમકીઓ નથી આવી, પણ એવી ધમકીઓ આવે શિવભા અંદર આવે તો અમે મારી નાખશું. હું જીવીશ ત્યાં સુધી આવીશ, કારણ કે આ જમીન માત્ર ભૂમિ છે. એ એક દબાણ આ ભૂમાફિયા કરે રહ્યા. અને જે ઝીણી પ્રજા રહી ગાંધીધામની અંદર ઝૂંપડપટ્ટીવાળા 5 રૂપિયા કમાતા હતા, કેબિનાવાળા, અને ગરીબ માણસો ગાંધીધામમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, એમને કંડલાપોટ જીનદયાલવાળે ખાલી કરાયા છે. અને આ લોકો ભૂમાફિયાને ખાલી કરવામાં આવ્યા જ નથી. મુર્ગા સાવ રહેશે, કારણ કે મોટા માથા છે એના કારણે. અને ભચાઉમાં તો કાંઠા વિસ્તારની અંદર લાખો એકર જમીન દબાણ છે, કંડલાપોટના અધિકારીને ખબર જ છે. અને જ્યારે અમે કંડલાપોટના અધિકારીને રજૂઆત કરવા જઈએ ત્યારે દરવાજા બંધ કરી દેશે. એનું કારણ શું કે એમને સત્યમાં વિડીયો રાખીને જ ખુલ્લો કરવાનો શું એટલે ડર લાગે છે કે આ ખુલ્લા થશું. પણ જે અધિકારીઓ રહ્યા કાં તો 20-25% ભાગ તો દ્વારા એ કરતા હોય કે જે રીતે કરતા હોય, કંડલાપોટના અધિકારીને મેલી નીતિ હોય તો અત્યારે જીનદયાલ કંડલાપોટની અધિકારી કે જમીન કંડલાપોટની છે તો એનો ઓર્ડર કચ્છના કલેક્ટરે કરેલ છે. તો કચ્છના ધણી કહેવાય કચ્છ કલેક્ટર, એનો પણ માન નથી રાખ્યો. અને આ લોકોએ જે કર્યું હોય ભૂમાફિયાને મલિન કરેલ છે. હું આજે આવ્યો ત્યારે આ પણ તમે જોઈ શકો છો. અને આની અંદર કંઈક જીવો, મછલી છે, બીજી વસ્તુ છે, કંઈક જીવો તડપે છે. પારા બાંધી નાખે, અમુક જગ્યાએ બંધ થઈ જાય છે અને અમુક જગ્યાએ આ પાણીનો ગ્રહણ કરી અને મીઠો પકવે છે. આ અમે કરીએ છીએ ગુજરાત રાજ્યની સરકાર માટે કે આવક સરકારમાં જાય તો ક્યાંક ગરીબ માણસોને ફાયદો થાય. આ ભૂમાફિયાને શું કામ કરાવવા? આ તો કરોડોપતિ દાબીને બેઠા છે. આની તાત્કાલિક તપાસ 2 થી 4 દીમાં થવી પડે કંડલાપોટના અધિકારી થ્રુ દ્વારા. અને આમાં જે પણ સરકાર દ્વારા આવક જાય તો અત્યારે ખેડૂતોનો જે નુકસાન થાય રહ્યો એમાં તમે કાંઈક ભરપાઈ પણ કરી શકો. આજે અમે ભચાઉ કાંઠા વિસ્તારમાં 22 કિલોમીટર અંદર ગયા હતા. અને 22 કિલોમીટરની અંદર જે કારખાના રહ્યા એનો બધાનો કામગીરી ચાલુ છે અત્યારે પારા બાંધવાની. અને અત્યારે જીનદયાલ જે આ કંડલાપોટ ગાંધીધામ અમે અત્યારે આવ્યા, સાહેબને મળ્યા તો સાહેબ એમ કે અમે જોઈ લેશું ટૂંક સમયમાં. પણ તો ભુજ
અરોડા સાહેબ, કલેક્ટર સાહેબે ઓર્ડર કરેલો હતો એનું શું? એ તમે ઢોરીને પી ગયા કે કોઈ કાંઈ મુલાકાત કોઈથી થઈ ગઈ છે? અને હવે તાત્કાલિક ધોરણે જો બંધ કરવામાં નહીં આવે અઠવાડિયામાં કે અમુક ટાઈમની અંદર, તો અમે અહીંયા ધારણા પણ કરશું અને તમારી દિલ્હી ઓફિસે પણ જઈશું. અને ખાસ જો ભૂમાફિયા અને જમીન દબાણવાળા લોકો રહ્યા એ લોકોને તમે જે મીઠાઈ ઉદ્યોગપતિ મોટા મોટા પારા બાંધીને બેઠા છે એ લોકોના તાત્કાલિક પારા તોડવામાં આવે. આજે અમે બંને જણા શિવભા અને દિનેશ કાંઠે કચ્છ માતૃભૂમિ સંગઠન અમે બંને જણા કારખાને રૂબરૂ ગયા હતા. આજે હું આ કારખાનામાં નવા બાંધકામ પણ આજની તારીખમાં હિટાચી નવા કામ પણ ચાલુ પડ્યા છે. એ પણ આ દીનદયાલ બોર્ડના અધિકારીઓ દેખાતા. હવે અત્યારે જ્યારે મળ્યા ત્યારે રાવ સાહેબ એમ કીધું કે તમે રૂબરૂ જઈને વિઝિટ, એના અધિકારીઓને કીધું કે તમે રૂબરૂ વિઝિટ કરો. પણ વિઝિટ કેટલીક વખત કરશે? વિઝિટ જ કર્યામાં ટાઈમ કાઢશે. આજ તે 2 મહિના પહેલાં હિટાચી આવ્યા હતા, આ બધું આવ્યો હતો, છતાં પણ કોઈ તોડ્યા નહીં. હજી આજ કહેશે વિઝિટ કરશે. એના પછી આ લોકો એમ કહેશે કે અમે ટેન્ડર બહાર પાડશું. એટલે આ લોકોની કાંક આમાં મિલી વખત લાગે છે કે એટલા પોટના અધિકારીઓ દીનદયાલ બોર્ડની નકા આ કામગીરી થઈ જ રહી હોય. અને છતાં આટલા રજૂઆત, આટલો દબાણ કરવા છતાં પણ જો કોઈ આ કામગીરી કરવામાં નથી આવતી, તો આના માટે હવે અમારે શું કરવું? અમારે ના છૂટકી હવે અમારે દીનદયાલ બોર્ડની ઓફિસની સામે ધરણામાં બેસવું પડશે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.